સેક્ટર્સ કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને પાઇપ કંપનીઓ પર જેપી મોર્ગન તરફથી ખૂબ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે 5 ટોપ પાઇપ્સ કંપનીઓ છે જેમનું FY26માં નબળા પ્રાઇઝિંગ ટ્રેન્ડ હોવા છતાં પણ વોલ્યુમ ગ્રોથમાં લગભગ 8%નો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને એસ્ટ્રલ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી છે ત્યાં સૌથી વધુ વોલ્યુમ ગ્રોથ સાથે માર્કેટ શેર પણ વધતું જોવા મળી રહ્યું છે. એસ્ટ્રલ માટે ઓવરવેટ રેટિંગ સાથે તેમને લક્ષ્યાંક 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ તેમના તરફથી આપણને ઓવરવેટ રેટિંગના જ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 4050 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરશું અદાની એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 2800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની એક ઇન્ક્યુબેશન્સ પ્લેટફોર્મ તરીકે જોતા ભવિષ્યમાં મોટા ગ્રોથ તરફ આગળ વધી રહી છે અને કંપનીનું ફોકસ પણ અહીંયા ક્લિયર કટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કંપની ઇન્ફ્રા, એનર્જી અને એઆઈ તરફ વધુ પોતાનું ફોકસ વધારી રહી છે અને FY26માં પ્રોજેક્ટ્સ ઘણા બધા નવા શરૂ થયા છે જેનું કારણે કરીને FY27માં અર્નિંગ્સમાં સારા એવા ઉછાળાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટાટા કન્ઝ્યુમર્સ પર. અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 1450 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26માં મુખ્ય બિઝનેસ સેગમેન્ટમાં કંપનીએ પોતાના કામમાં ઘણા બધા ફેરફાર કર્યા છે જેનો સીધો ફાયદો કંપનીને જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને હેલ્થ કેર પર પણ એમને ખાસ કરીને ઘણા ફેરફાર કર્યા છે અને જે બીજા ચેનલ્સ છે તેમાં પણ ફેરફારને કારણે કરીને આવનારા સમયમાં ગ્રોથને એક સારું પ્રોત્સાહન મળી શકે છે. ખાસ કરીને તેમને એઆઈ આધારિત નિર્ણય લીધા છે અને ગો ટુ માર્કેટમાં ફેરફારને લીધે બિઝનેસમાં આવનારા સમયમાં એક મજબૂતી જોવા મળી શકે છે અને હાલમાં પણ એક મજબૂતી જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું અહીંયા ખાસ કરીને ફાર્મા કંપનીઓ પર બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. મેનકાઇન્ડ ફાર્મા માટે જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 3000 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્યુટ થેરેપી અને ખાસ કરીને ક્રોનિક થેરેપીમાં એક મજબૂત પ્રદર્શન જોવાને કારણે કરીને કંપનીને ડબલ ડિજિટ ગ્રોથ કંપનીનો નોંધાતો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ BSV એક્સપોર્ટ પણ વધ્યું છે જેને કારણે કરીને આવનારા સમયમાં ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીએ ડેફિનેટલી R&Dમાં ઘણા બધા તેઓ રોકાણ કરી રહ્યા છે જેને કારણે કરીને લાંબા સમયે તેમના ગ્રોથને પણ એક સારો ટેકો મળી શકે છે. બીજી તરફ અગર જો ફોર્ટિસ હેલ્થકેર પર નજર કરશું ત્યાં પણ HSBC તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1175 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની પેરેન્ટ કંપની IHH તરફથી એક મજબૂત ટેકો મળ્યો છે. ક્ષમતા વિસ્તાર માર્જિનના સુધારાને કારણે કરીને આવનારા સમયમાં પણ નફો બમણો થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું તો રેલવે પર જેફરીઝ તરફથી બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ટાટાગેટ માટે તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 990 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સારા અમલીકરણ માર્જિન્સને કારણે કરીને કંપનીના એપિટા અનુમાનથી સારા રહ્યા છે. મેટ્રોકોટ ડિલિવરીમાં એક ઝડપી સુધારો જોવા મળ્યો છે જે FY27માં પણ તેમાં અપેક્ષિત આવનારા સમયમાં જોઈ રહ્યા છે. ખાસ કરીને પેસેન્જર સેગમેન્ટ્સમાં એક મજબૂત ઓર્ડર બુકને કારણે કરીને FY30 સુધી 44% તેઓ EPS CAGRના અનુમાન રાખી રહ્યા છે. પરંતુ બીજી તરફ ખાસ કરીને તેમને જ્યુપિટર વેગન્સ માટે અહીંયા અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીના એપિટા અનુમાનથી ખરાબ રહ્યા છે. ખાસ કરીને લાંબા ગ્રોથ માટે કંપની જે છે તે રેલવેના વ્હીલર્સ અને કમ્પોનેન્ટ્સના સ્વદેશીકરણ પર ખૂબ જ નિર્ભર તેમને રહેવું પડશે. આ કારણસર એક નેગેટિવ અહીંયા ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. છેલ્લે નજર કરશું કાર ટ્રેડ પર. ઓલરેડી કાઉન્ટર ખૂબ જ ખરાબ પ્રદર્શન દેખાડી ચૂક્યું છે પરંતુ કોટકને હવે આ કાઉન્ટર ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. આ કારણસર તેમને અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે અને લક્ષ્યાંક તેમને 2300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ડીલર્સ નેટવર્કથી કંપનીને મોટી તકો જોવા મળી શકે છે. OLXના વેલ્યુશન ખૂબ જ વધવાને કારણે કંપનીના વેલ્યુશનને પણ એક સારો સપોર્ટ મળી શકે છે. સાથે તેમણે પણ કહ્યું છે કે FY27-28 માટે EPS અનુમાન પણ સારા રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર એક નજર હશે. ખાસ કરીને અદાની ગ્રુપ પર આજે ફોકસ જોવા મળી શકે છે. રૂપિયા પર આપનો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર માહિતી માટે આ બધા પર